નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। અત્યારે સોશિયલ મીડિયામાં ધારાસભ્ય અનંત પટેલ કોંગ્રેસનો હાથ છોડ્યો અને આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા સમાચારો અને વિડીયો ટોપ સર્ચમાં જોવા મળે છે। ચૈતર વસાવા અને અનંત પટેલ આ બંને ધારાસભ્ય જોડે જોવા મળતા હોય છે અને એના કારણે ભાજપના સાંસદ ધવલ પટેલે શંકા વ્યક્ત કરી છે। ચૈતર વસાવા અને અનંત પટેલ ગુજરાતના રાજકારણમાં આદિવાસી સમાજના અવાજ તરીકે ઉભરી આવેલા બે ખૂબ જ પ્રભાવશાળી અને લોકપ્રિય નેતાઓ છે। બંને ધારાસભ્યોએ જળ, જમીન અને જંગલના અધિકારો માટે આક્રમક અભિગમ અપનાવ્યો છે। ચૈતર વસાવા આમ આદમી પાર્ટી અને અનંત પટેલ કોંગ્રેસ અલગ અલગ પક્ષોમાં હોવા છતાં આદિવાસી હકો માટે હંમેશા સાથે જોવા મળે છે। તેઓ ઘણીવાર એકબીજાને ભાઈ તરીકે સંબોધે છે, જે તેમની વચ્ચેની ગાઢ મિત્રતા દર્શાવે છે। કોંગ્રેસના લડાયક અને યુવા ધારાસભ્ય અનંત પટેલ ગમે તે ઘડીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી રાજકીય આગાહી ભાજપના સાંસદ ધવલ પટેલે કરી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। જોકે ધારાસભ્ય અનંત પટેલે આ બાબતને લઈને અફવા ફેલાવી છે અને અનંત પટેલે જણાવ્યું છે કે ભાજપ સામે લડતા ધારાસભ્યોને બદનામ કરાય છે। આ સાંસદ ધવલ પટેલે શંકા વ્યક્ત કરી અને કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના જ સભ્યોને આમ આદમી પાર્ટીમાં ખેંચી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા વચ્ચે રાજકીય સાંઠગાંઠ છે, કોઈ પણ મુદ્દે એકબીજા સાથે જોવા મળે છે અને બંને મળીને લોકોને ગુમરાહ કરે છે અને આગામી દિવસોમાં અનંત પટેલ કોંગ્રેસને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે। ત્યારે આ બાબતે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું છે કે ભાજપ સામે અમે બંને ધારાસભ્યો લડીએ છીએ અને સાંસદ ધવલ પટેલ અમને બદનામ કરી રહ્યા છે। સાંસદ ધવલ પટેલને ચૈતર વસાવા અને અનંત પટેલ જેવું બનવું છે, કેમ કે એમની સભામાં ચકલું પણ ફરકતું નથી। જ્યારે અમારી રેલી વિરોધ પ્રદર્શનમાં હોય છે ત્યારે લાખો લોકો ઉમટી પડે છે। અમારી સભા અને રેલીઓમાં લોકોના મેળાવડા ભેગા થાય છે, એ ભાજપને પેટમાં દુખે છે। આ કારણે ભાજપના સાંસદ ધવલ પટેલ બોખલાઈ ગયા છે, ખોટા આરોપો મૂકીને રાજકીય માહોલ ઊભો કરી રહ્યા છે। તો મિત્રો, તમારું શું કહેવું છે? ધારાસભ્ય અનંત પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં? તમારી વાત અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો મિત્રો, અને આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને તદ્દન હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।